નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ નગરપાલિકાની ટીમે 4 દિવસ અગાઉ શહેરની ટૂંકી ગલીમાં ગેરકાયદેસર દબાણ હટાવ્યા હતા, પરંતુ બીજા દિવસે દબાણો પુનઃ ખડકાઈ જતા જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાત બાદ પાલિકા તંત્રએ ટૂંકી ગલીમાં પુનઃ દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો। આણંદ નગરપાલિકાની ટીમે 4 દિવસ અગાઉ શહેરની ટૂંકી ગલીમાં ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા, પરંતુ બીજા દિવસે દબાણો પુનઃ ખડકાઈ ગયા હતા। એવામાં ગત રાત્રે જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાત બાદ આજરોજ પાલિકા તંત્રએ ટૂંકી ગલીમાં પુનઃ દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો। આણંદ શહેરમાં રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગ પર આવેલ ટૂંકી ગલીમાં છેલ્લા ઘણા વર્ષોથી લારીઓ પધારણાવાળાઓએ અડીંગો જમાવ્યો હતો, તો વડી વેપારીઓએ પોતાની દુકાનો બહાર શેડ અને ઓટલા બનાવીને ગેરકાયદેસર દબાણો ઊભું કર્યું હતું, જેને પગલે આ ટૂંકી ગલીમાં ચાલતા પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું, જેને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિકો દ્વારા આ ટૂંકી ગલીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અનેકો વાર રજૂઆત કરવામાં આવી, પરંતુ પાલિકા તંત્ર કોઈ કારણોસર રજૂઆતો ધ્યાને લેતું ન હતું। પરિણામ સ્વરૂપ ટૂંકી ગલીમાં દિન પ્રતિદિન વધુને વધુ દબાણો ખડકાવા લાગ્યા હતા, જેથી જાગૃત નાગરિકોએ આ અંગે કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો, જેથી પાલિકાના સત્તાધીશોના પગ નીચે રેલો આવ્યો હતો।